પૌષ્ટિક મિલેટ્સ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા શુભ આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 8 અને 9મી ફેબ્રુઆરી 2 દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાનો મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિલેટ મહોત્સવને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું। આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે। બેન, આપ કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? કઈ રીતનું આખું જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું? આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન શાકભાજી, ફળ, ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। 75 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ પધારે। વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં પાર્ટિસિપેટ કરે, ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે। શહેરીની જનતાને શું સંદેશો આપશો? મારી વિનંતી છે કે આપ ચોક્કસ અહીંયા આવો। બહુ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતી જે થાય છે ત્યાં આ પ્રોડક્ટ્સનું તમે પરચેઝિંગ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારો અને પ્રાકૃતિક ખેતીને આપણે બધા મળીને આપણે આને પ્રમોટ કરીએ। આવનારા સમયમાં કયા સપના સાથે કેટલા એકરની વાત કરવા જઈ રહ્યું છે? આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે। અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતીને બહુ પ્રમોશન મળી રહ્યું છે।